મૌન એકાદશીનો મહિમા। ચોમાસી ચોદશ વીત્યા પછી માગસર સુદ 11ને દિવસે મૌન એકાદશીનું પર્વ આવે છે। આ દિવસે ત્રણેય ચોવીસીઓના તીર્થંકર પરમાત્માઓના કુલ 150 કલ્યાણકો થયા છે। તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે આ દિવસે ઉપવાસ કરનારને 150 ઉપવાસનું ફળ મળે છે। આવા ઉત્તમ ફલને આપનાર આ પર્વની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ। આ તિથિની આરાધના કરનાર સુવ્રત શેઠની કથા અહીં જાણીએ। એકવાર 22માં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં પધાર્યા। તે સમયે કૃષ્ણ મહારાજા પ્રભુને વંદીને સભામાં બેઠા। પ્રભુએ વૈરાગ્યમય દેશના આપી। દેશનાને અંતે કૃષ્ણે પૂછ્યું કે હે ભગવાન, વર્ષના 360 દિવસોમાં એવો કયો ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ વ્રતાદી તપ ઘણું ફળ આપે? જવાબમાં પ્રભુએ જણાવ્યું કે હે કૃષ્ણ, માગસર સુદ એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે, કારણ કે તે દિવસે ત્રણેય ચોવીસીના તીર્થંકરોના 150 કલ્યાણકો આવે છે। તે આ પ્રમાણે આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ચોવીસીમાં આ દિવસે 1:18માં શ્રી અરનાર પ્રભુની દીક્ષા થઈ છે। 2:21માં શ્રી નમિનાથ પ્રભુને કેવલ જ્ઞાન થયું છે। 3:19માં શ્રી મલ્લીનાથ પ્રભુનો જન્મ થયો છે। તેમની દીક્ષા તથા કેવલ જ્ઞાન પણ તે જ દિવસે થયા છે। એમ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં 5 કલ્યાણકો થયા છે। એ પ્રમાણે કુલ 5 ભરતક્ષેત્રો અને 5 ઐરાવત ક્ષેત્રોમાં 5 કલ્યાણકો થયા હોવાથી 50 થયા। આ પ્રમાણે વર્તમાન ચોવીસીના 50 થયા છે, તે પ્રમાણે અતીત ચોવીસીમાં 50 થયા છે અને અનાગત એટલે કે આવતી ચોવીસીમાં પણ 50 થશે। તેથી કુલ 150 કલ્યાણકો આ તિથિએ થયા છે। માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ 150 ઉપવાસનું ફલ મળે છે। પરંતુ આ તપની વિધિપૂર્વક જેઓ આરાધના કરે છે તેમના ફલનું તો કહેવું જ શું। આ તપ 11 વર્ષે પૂરો થાય છે। આ દિવસે મુખ્યત્વે મૌન જાળવવાનું હોવાથી મૌન એકાદશી કહેવાય છે। કૃષ્ણ મહારાજે ફરીથી પ્રભુને પૂછ્યું કે હે ભગવંત, પૂર્વે કોઈ ભાગ્યશાળી જીવે આ પર્વની આરાધના કરી છે, તેમજ આરાધના કરવાથી તેને શું ફલ મળ્યું, તે કૃપા કરી જણાવો। ત્યારે ભગવંતે આ પર્વની આરાધના કરનાર સુવ્રત શેઠની કથા કહી। ઘાતકી ખંડમાં દક્ષિણ ભરતાર્ધમાં વિજયપુર નામના નગરમાં સૂર નામે મોટો વેપારી રહેતો હતો। તે ઘણો ધનવાન તથા દેવ ગુરુનો પરમ ભક્ત હતો। તે શેઠે એકવાર ગુરુને પૂછ્યું કે મારાથી રોજ ધર્મ થઈ શકતો નથી, માટે મને એવો એક દિવસ કહો કે જે દિવસે કરેલો ધર્મ ઘણા ફલવાળો થાય। તે વખતે ગુરુએ મૌન એકાદશીનો મહિમા કહ્યો। તે દિવસે 24 ઉપવાસ, 8 પહોરનો પૌષધ કરવો વગેરે વિધિ જણાવી। શેઠ તો હવે આ દિવસની આતુરતાથી રાહ જોવા લાગ્યા। એવામાં માગસર સુદ 11 આવી। શેઠે આદરપૂર્વક તે તપ શરૂ કર્યો। વિધિપૂર્વક 24 ઉપવાસ અને 8 પહોરના પૌષધની આરાધના કરી। દર વર્ષે તે ખૂબ જ ભક્તિભાવથી મૌન 11ની આરાધના કરવા લાગ્યા। આયુષ્ય પૂર્ણ થયે શેઠ મરણ પામ્યા। ભાવપૂર્વક એકાદશીની આરાધનાથી મરણ પામીને આરણ નામના 11મા દેવલોકમાં દેવ થયા। ત્યાં દેવતાઈ ભોગો ભોગવીને આયુષ્ય પૂર્ણ કર્યું। હવે 11મા દેવલોકમાંથી તે જીવ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સૌરીપુર નગરમાં સમુદ્રદત્ત શેઠની પ્રીતિમતીની કુખે અવતર્યો। પ્રીતિમતી એ ખૂબ જ સુંદર પુત્રને જન્મ આપ્યો। ગર્ભમાં હતા ત્યારે માતાને વ્રત પાળવાની ઈચ્છા થઈ, તેથી તે બાળકનું નામ સુવ્રત પાડ્યું। લાલનપાલન કરતો તે સુવ્રત 8 વર્ષનો થયો ત્યારે મોટા ઉત્સવપૂર્વક નિશાળે ભણવા મૂક્યો। તે ભણવામાં ખૂબ જ કુશળ હતો। ત્યાં તે સઘળી કળાઓ શીખ્યો। અનુક્રમે યુવાવસ્થામાં આવ્યો ત્યારે પિતાએ 11 સુંદર કન્યાઓ પરણાવી। તેમની સાથે વિષય સુખ ભોગવતો તે કાર પસાર કરે છે। સમુદ્રદત્ત શેઠે પુત્રની યોગ્યતા જોઈને તેને ઘરનો ભાર સોંપ્યો
અને પોતે સામાયિક પ્રતિક્રમણાદિ ધર્મ કાર્ય કરવામાં સાવધાન થયા અને અનશન કરી મરણ પામી દેવલોકમાં ગયા. ત્યાર પછી સુવ્રત શેઠ 11 કરોડ ધનના માલિક થયા. લોકોમાં પણ માન્ય થયા. એક વખત તે નગરમાં શીલસુંદર નામે જ્ઞાની આચાર્ય પધાર્યા. તે વખતે સુવ્રત શેઠ પણ ગુરુને વંદવા આવ્યા. આચાર્યશ્રીએ સભા આગળ ધર્મોપદેશ આપ્યો. તેમાં મૌન એકાદશીનું મહત્વ જણાવ્યું. મૌન એકાદશીના તપની હકીકત સાંભળી સુવ્રત શેઠને તેનો વિચાર કરતા જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું. તેથી પોતે પૂર્વભવમાં આ તિથિની આરાધના કરી તેથી દેવ થયો અને ત્યાંથી ચ્યવી અહીં સુવ્રત શેઠ થયો એમ જાણ્યું. આ પ્રમાણે પોતાનો પૂર્વભવ જાણીને 2 હાથ જોડીને સુવ્રત શેઠે ગુરુને કહ્યું કે પાછલા જન્મમાં મૌન એકાદશીના તપને કારણે હું દેવ થયો હતો અને આ જન્મમાં પણ તેના ફળરૂપે જૈન ધર્મ મળી શક્યો છે. હવે આ ભવ પણ મારે સુધારવો છે અને મોક્ષ પ્રાપ્ત કરવો છે. માટે હે ગુરુવર તે માટે માર્ગદર્શન આપવા વિનંતી. તે વખતે ગુરુએ પણ સભા સમક્ષ સુવ્રત શેઠનો પૂર્વભવ વર્ણવીને કહ્યું કે તમે પૂર્વભવમાં મૌન એકાદશીનું તપ કર્યું તેથી આ ભવમાં આવી વૃદ્ધિ પામ્યા છો અને હવે પણ તે જ તપ કરો જેથી મોક્ષના સુખ પણ મળશે. એવામાં થોડા દિવસોમાં મૌન એકાદશી આવી. શેઠે તેમના કુટુંબ સહિત ભાવપૂર્વક મૌન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું અને આખો દિવસ મૌન સાથે પૌષધ કર્યો. પછી તો દર વર્ષે તે પોતાના કુટુંબ સાથે આ પવિત્ર દિવસે મૌન સાથે પૌષધ કરી અને ભક્તિથી આરાધના કરતા. એકવાર મૌન એકાદશીને દિવસે નગરમાં આગ લાગી. લોકોમાં હાહાકાર મચી ગયો અને જીવન બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા. તે આગ ફેલાતી શેઠના ઘર સુધી પહોંચી. લોકોને જ્યારે ખબર પડી કે શેઠ તો તેના પરિવાર સાથે પોતાના ઘરમાં છે અને આગ તેમના ઘર સુધી પહોંચી ગઈ છે ત્યારે લોકોએ શેઠને ઘરમાંથી નીકળવા બૂમો પાડી. પરંતુ શેઠ તો કુટુંબ સહિત મૌન વ્રતમાં હતા અને કાવસગ ધ્યાનમાં હતા. તેના મનમાં તો નવકાર મંત્રના જાપ ચાલી રહ્યા હતા. લોકો એ બહારથી ખૂબ જ બૂમો પાડી પણ અંદરથી કોઈ ઉત્તર ના મળ્યો. બીજી બાજુ આગ પણ તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આગળને આગળ વધતી હતી. તેથી ઉત્તર ના મળતા તે લોકો પણ પોતાનું જીવન બચાવવા ત્યાંથી દોડવા લાગ્યા. શેઠના ધર્મના પ્રભાવથી તેમના ઘર, દુકાન, પૌષ્ઠશાલા વગેરે સઘળું બચી ગયું. તે સિવાય આખું નગર બળી ગયું. આગને લીધે બધા લોકોના ઘર બળી ગયા. પ્રભાતે શેઠની સઘળી સંપત્તિ બચી ગયેલી જોઈને સર્વ લોકો આશ્ચર્ય પામ્યા. શેઠની ધર્મશ્રદ્ધાના વખાણ કરવા લાગ્યા. સર્વેએ જૈન ધર્મના વખાણ કર્યા અને આજે જૈન ધર્મનો પ્રભાવ નજરે જોયો એમ બોલવા લાગ્યા. શેઠને અનેક પુત્ર પુત્રીનો પરિવાર હતો. તે બધાને પરણાવ્યા પછી વૃદ્ધ ઉંમરે પહોંચેલા શેઠે વિચાર કર્યો કે હવે મારે ગુરુ પાસે ચારિત્ર લઈ જન્મ સફળ કરવો જોઈએ. પુણ્યયોગે જ્ઞાની ગુણસુંદર નામે આચાર્ય ત્યાં પધાર્યા. શેઠે મોટા પુત્રને ઘર સોંપીને તેમની પાસે દીક્ષા લીધી. શેઠની 11 સ્ત્રીઓએ પણ તેમની સાથે દીક્ષા લીધી. દીક્ષા બાદ સુવ્રત સાધુ તો ધર્મની આરાધના કરવા લાગ્યા. એવામાં મૌન એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો. સુવ્રત સાધુ તો આખા દિવસના મૌનનું પચખાણ લઈ કાવસગ કરવા લાગ્યા. તેમની ભક્તિ જોઈ અને એક દેવને તેમની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. તે દેવતા એ સાધુનું રૂપ ધારણ કર્યું અને સુવ્રત સાધુ પાસે આવી અને તેમને સાધુને ઓઢો માર્યો. તે વખતે સુવ્રત સાધુ ક્રોધ નહીં કરતા ક્ષમાપૂર્વક વિચારણા કરે છે. જરા પણ ચલાયમાન થયા વગર જ કાવસગમાં મગ્ન રહ્યા અને ત્યારે જ વિચારણામાં શુકલ ધ્યાનમાં ચઢી ઘાતી કર્મનો ક્ષય કરી કેવલ જ્ઞાન પામ્યા. કેવળ જ્ઞાન પામતા જ દેવોએ મોટો ઉત્સવ કર્યો. ત્યાર પછી સુવ્રત કેવડી અનેક જીવોને ધર્મ પમાડ્યો અને વિહાર કરી લોકોને ધર્મ ઉપદેશ આપ્યો. ઘણા વર્ષો કેવલી પર્યાય પાડી અનશન કરી મોક્ષે ગયા. બીજા પણ ઘણા જીવો આ તપનું આરાધન કરી અનેક રુદ્ધિઓ પામી મોક્ષે ગયા છે.
આ પ્રમાણે શ્રી નેમિનાથ ભગવાને શ્રી કૃષ્ણ વાસુદેવને મૌન એકાદશીનો મહિમા કહ્યો. તે સાંભળી શ્રી કૃષ્ણ વાસુદેવ પણ ધર્મ કાર્યમાં ઉદ્યમી થયા અને તીર્થંકર નામ કર્મ બાંધ્યું. જૈન ધર્મના ઇતિહાસમાં આવી ઘણી પ્રેરણાદાયી કથાઓ સમાયેલી છે, જેમાંથી આપણને ત્યાગ, ભક્તિ અને અહિંસાનો અમૂલ્ય સંદેશ મળે છે. આ કથાઓમાં સાધુ સાધ્વીઓ, રાજારાણી અને ભક્તજનોની અદ્ભુત આસ્થા અને જીવન મૂલ્યો દર્શાય છે. જૈન ધર્મના તે તેજસ્વી તારલાઓની પ્રેરક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ જૈન લાઇબ્રેરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.